હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામ આપે બધાને। તો છે ને આજે આપણે જવાનું હતું લગ્નમાં, કારણ કે લગ્ન છે મારા મામાના છોકરીના। અમારે જવાનું તો અગાઉ પણ તબિયત મોડી હતી એ માટે જઈ શકી નહીં। અને અહીંયા જો ગાડીમાં છે ને બધા બેહી ગયા છે, એક પ્રકારના પુરાઈ ગયા છે। ને અમારા વરરાજા જો સૂટ બૂટ પહેરીને તૈયાર થઈ ગયા છે અને મારો ભાઈ ચલાવે છે ગાડી। અને અહીંયા જો છે ને અમે બધા ગપશપ કરતા કરતા જઈએ છીએ બેનના લગ્નમાં। તો છે ને બેનના લગ્નમાં આપણે આવી ગયા છીએ ને અહીંયા તો આવીને છે ને બધી મામા ભાઈની ભાણીઓ ને ભાણિયા બધા ભેગા થઈ ગયા। તો ઘણા સમય ભેગા થયા હતા એટલે બધાને આમ છે ને આમ મોજ પડી ગઈ, વાતુની એકદમ આમ ગપાટા માર્યા હતા। પછી છે ને જો મારા મામાની છોકરી એ લોકો કરાવે ફોટોશૂટ અને પછી આપણે તરત આવી ગયા હતા જમવા માટે। જમવામાં તો છે ને જેવી સરસ સરસ વાનગી હતી અમારા આધુબેનને જો, પણ તોય તે ઈ ખાય છે કુરકુરિયા। તો અહીંયા છે જમવા માટે બધા બેસી ગયા, જમીને આયા ને ત્યાં તો છે અમારી લઈ જતા હતા હાર પહેરાવા। તો બેન જાય છે હાર પહેરાવા અને અહીંયા જો જમાઈ પણ વાટે ઊભા છે। તો કે જમાઈને બહુ રાહ ન જોવડાવાય, તો પછી છે ને હાર પહેરાવીને પછી થોડી વાર રહીને તરત થઈ ગયા હતા પોણેતર ચાલુ। તો બેનને બેહાડી દીધી હતી પોણેતર કરવાને। પછી ત્યાંથી આવ્યા પછી સાંજે છે ને મારા મોટા બાપુના ત્યાં લગ્ન આવતા હતા, તો ત્યાં જે લગ્ન આવ્યા હતા તો અમારે સાંજે ત્યાં જવાનું હતું લગ્ન વધાવવા। તો અહીંયા છે ને લગ્ન વધાવવાની રસમ ચાલુ હતી। તો અહીંયા છે ને પછી છે ને લગ્ન વધાવવાની રસમ પૂરી થાય ને પછી અમારે રાસ જે ઢોલના તાલે રાસ લેતા હોય એકદમ આમ કે ને દેશી સ્ટાઇલમાં રાસ હોય, તો છે ને એની રાતે પછી અમે બધાએ લીધી રમઝટ। અને અમારા બધા છોકરા કાંઈ થોડા રહી જાય તો એ લોકોએ તે છેલ્લે છે ને ઢોલના તાળે કર્યો હતો સરસ મજાનો ડાન્સ। અને અમારા આધુબેન થોડા પાછળ રહી જાય તો આધુબેન તો જો ને આવીને સરસ મજાના જોડાઈ ગયા છે। તો તમને મારા આવા મિની વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।